गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग आई होप કે आप लोग ठीक हो गए गुड મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાનો સન્ડે છે એટલે કે આજે રવિવાર છે રવિવારના દિવસે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ બહુ લેટ કારણ કે રવિવાર હોય એટલે ભાઈ સુરતી લોકો બહુ મોડા ઉઠે કારણ કે કાલે હતું ભાઈ શનિવાર એટલે કે ગણપતિના મંડપે બધા લોકો બહુ જાગ્યા હશે અને બહુ બધી જગ્યાએ ગણપતિ જોવા ગયા હશે અમે ગયા હતા તો ચાલો હવે બધાને મળીએ ઘરમાં અને આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ તહેવારો ચાલુ થઈ જાય ને એટલે ગુજરાતી લોકોને છે ને દિવાળી લગી છે ને તહેવાર જ રહી જો ગણપતિ ફિનિશ થાય ને પછી 10 દિવસ પછી સીધી ભાષા છે ને નવરાત્રી આવી જાય એટલે ભાઈ મજા જ આવી જાય અને આ બાજુ જો સોનલ છે ને બપોરની જમવાની તૈયારી કરે છે તો ચાલો પૂછીએ શું બનાવે છે કોબીનું કટિંગ થઈ રહ્યું છે એટલે કોબીનું શાક બનવાનું એવું લાગે છે શું બનવાનું કોબી બટેકાનું શાક બીજું દાળ ભાત રોટલી અને ગણપતિ બાપાના લાડવા કાલના હજી મોતીસૂરના 4-5 પડ્યા છે હે હા એ પૂરા સવારમાં આરતીમાં ગયા હતા કે નહીં ગયા હતા મમ્મી સવારમાં છે ને મને કે અહીંયા પ્રસાદી મૂકી છે ખાઈ લેજો તો મેં કીધું નાઈને ખાય તો અત્યારે નાના બાળકો પ્રસાદીથી યાદ આવી ગયું કે નાના બાળકોને છે ને ભાઈ ફૂલ મોજ પડી ગઈ છે અમારી વખતે પેલા ગણપતિમાં કેવું હતું ખબર ખાલી ટીકડા જ આવતા અત્યારે તો રોજ અલગ અલગ પ્રસાદી નો જોયું તો કઈ નથી નકર તો અમુક તો ઓલા ફરસાણ બધા રાખે ને નાસ્તા પાણી જેવું થઈ જાય નાસ્તા પાણી જેવું થઈ જાય એવું નથી રાખતા અમારી વખતે તો ખાલી ઓલા લાલ પીળા ટીકડા અને કલરના મુમરા હતા પણ અત્યારે પ્રસાદીમાં બહુ નવી નવી વેરાયટીઓ આવી ગઈ અમુક તો આપણે જોઈ ન હોય અમુક જગ્યાએ એવી એવી પ્રસાદી થાય છે તો ચાલો આ બાજુ મમ્મી બેસી ગયા છે સોનલનું બ્લાઉઝ લઈને હજી નવરાત્રીની વાર છે પણ પૂરું થઈ જાય નવરાત્રી પહેલા કે નહીં થાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મીના સસમા છે ને બાબુરાવ જેવા છે બાબુરાવ ને હોનાના છે અને મમ્મી ને દોરી વાળા છે એવું છે સસમા મમ્મી એ ઘરે પહેર્યા ન હોય એટલે ન ફાવે તો એવું છે કેટલા ટાઈમમાં પૂરું થાય એક બે દીમાં પૂરું થઈ જાય ને બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ચાલો બપોરનું જમવાનું બને ને એટલે મળીએ આજ સન્ડે છે જોઈશી શું કરીએ બાકી સન્ડે નો દિવસ ચાકા જામ રહેવાનો છે અમારે તો જો કે સન્ડે જેવું જ હોય રોજ રવિવારનો દિવસ છે એટલે આજે તો બધા જો ઘરે જ હોય પણ આ બાજુ જો રિશિવભાઈ ને ગાડી બતાવી છે ને તો છુક છુક કરતી ઉપડી ગઈ છે તો ક્યાં જવું છે રિશિવ તાતા તાતા કાકા ક્યાં છે કાકા રિશિવ કાકા ક્યાં છે ને એને ગાડીમાં ધ્યાન છે અત્યારે તો ગાઈઝ સન્ડે હતો તો વરસાદ સવારમાં સારો આવી ગયો મને એમ કે આખો દિવસ આવશે પણ બપોર ક્યારે છે ને વરસાદ રહી ગયો છે જમી લીધું છે કે તમારે બાકી છે એવું છે પપ્પાએ જમી લીધું નથી જમવાનું તારે તારા ડાકલા જોવાના છે તો ચાલો ગાઈઝ જમી લઈ હું જમવામાં છે જોઈ માટે બેસી ગયા છીએ જમવામાં છે કોબીનું શાક રોટલી અને સુરમાના નહીં પણ મોતીસૂરના લાડુ કાલે હતા એ મમ્મી હું કહું ખબર આ રોટલીની જગ્યાએ છે ને આપણે જુવારની રોટલી બનાવવાનું ચાલુ કરી ઘઉંની જગ્યાએ ગમે એવી બને ખાઈ જવાય મજા આવે મને હવે એવું બધું ખાવાનું ચાલુ કરવાનું છે મારે એટલે કેમ દાંત કાઢશો દળાવવો પડે અને એમ ન કરવું હોય ને તો જુવાર બાજરો મકાઈ ને બધું મિક્સ 5 ધાન મિક્સ કરીને મલ્ટીગ્રીન રોટલી બનાવવાની વજન ઘટાડો હોય તો તારે એ ખાવી પડે એને કરવા કયા હે કોને કાલ સાંજે મને કહેતી હતી મમ્મી જો કે એને નથી ઘટાડવો તારે ઘટાડવો હોય તો ઘટાડ નથી ઘટાડવો તારે હા એની થઈ જાય ને હારવાર એમ એટલે 2 જણા હોય ને મમ્મી તો એમાંય તે બાયુને એમ થાય ને ઘટાડવો છે તો એ ખાવાનું બધું બને આપણે જે ખાવાનું હોય ને 4-5 મહિના છે હા તો મારે મારું ચાલુ થઈ જાય એવું છે ત્યારે કે મારે બધા ખાવા જોઈએ પછી નહીં પછી સોનલને ખાવા નહીં જોઈએ ચાલો હવે આપણે અત્યારે ભૂખ લાગી ગઈ છે ખાવા જોઈએ આપણે જલ્દી લાગી ગયા છે સાંજના 7 અને જો આ બાજુ છે ને ઢોકળા બનવાનું ચાલુ થઈ ગયું છે તો ઢોકળા બનાવવા માટે પેલા તો પાણી બનાવ્યું કેમ પાણી બનાવ્યું મૂકવાનું છે ને બાફા તેમાં લીંબુ નાખવું પડે આ કાળું ન થાય તો આની અંદર પાણી નાખી દીધું કુકર કાળું ન થાય એના માટે અને આ બાજુ ઢોકળાનો બધો મસાલો રેડી થઈ ગયો છે હું આમાં લીધું એમાં નાખ્યું લસણ કોબી દૂધી ગાજર અને બાજરાનો લોટ ચણાનો લોટ ને ભાખરીનો લોટ ગાઈઝ આ લીંબુ પાણીથી છે ને મને યાદ આવી ગયું ત્યારે છે ને એમાં મેં કઈ રીતનું હોય ખબર છે તમને
લીંબુનો રસ આમાં નાખી દીધો, જે સોયદા નીકળે છે ને ઈ એની અંદર નાખી ઓકે, લીંબુ પાણીથી છે ને મને કયું યાદ આવી ગયું ખબર? પેલા હોટલમાં મેં એવી વાત સાંભળી છે કે જ્યારે આપણા પપ્પાની તેની વખતે હોટલમાં નવી નવી હોટલો ચાલુ થઈ ને, દીધો. બસ. તો જ્યારે કપલ લોકો છે ને હોટલમાં ગયા હોય ને તો શું થાય ખબર છે? હું ઓલું સેલે પછી હાથ ધોવાનું પાણી આપે કે નહીં? હમ. લીંબુનું ઓલું ગરમ પાણી કરી. ગરમ પાણી એને તો લીંબુ નાખીને હાથ ધોવાનું. હવે આ બધા નિયમ છે, પીવાનું છે. શરબત આપ્યું છે, લીંબુ નીસવીને પી જાય કે શરબત આપ્યું છે કે ખાંડ પાચન થઈ જાય ને. પેલા એમાં બહુ કેસ થતા, પણ હવે તો બધાને ખબર પડવા મળી છે. અત્યારે નવું એ આવી ગયું છે કે ઓલું ટીશ્યુ પેપર છે એવું ગોળીઓ આપે અમુક હોટલમાં, એની કોઈને દસ નવું છે. આપણે ઈ પાણીની અંદર પલાળીને પછી એ પલાળો ને તો ઈ રૂમાલ જેમ બને. નકર ગોળીની જેમ ગોળી જ હોય. તો જો આ બાજુ છે ને મૂઠિયા ઢોકળાનો પ્લાન બની ગયો. મમ્મી કઈ ગયા મમ્મી ગયા ઉપર કપડા પહેરવા. એવું છે. તો ચાલો કહીશ. અને ગણપતિ બાપાને કાલ રવિવાર શનિવાર હતો ને, તો ગણપતિ બધે જોવા જતા હતા ને તો બહુ ટ્રાફિક હતી. તો ઘણી જગ્યાએ તો ના પાડતી હતી બહુ છે ને ગણપતિ જોવા બહાર નીકળવું નહીં, અને તમારે શું કહેવાય ટીવીમાં ને એમાં જ દર્શન કરી લેવાય એમ. સાચી વાત છે. મોટા બધા ને કરખા છે, માણસ હું જોવા જતો હોય કોને ખબર. પણ એવું ન હોય, નાના છોકરાને લઈને જાય કે નહીં એટલે મજા આવે કે નહીં? ઈ તો વાત સાચી. કારણ કે અમુક જગ્યાએ કલાક 2-2 કલાકની લાઈન હોય, ડ્રોન બનાવ્યા હોય ને પવનની અવર જવર થાય નહીં, એટલે માણસોને ચક્કર આવે, કોઈ ગુંગળામણ થાય, એવું બધું થાય ને એટલે આપણે ખબર જ છે એટલે આપણે ક્યાં હવે બહુ ગયા હતા તમને ખબર છે. હા, કાલ ગયા હતા ત્યાં અમને ખબર પડી કે બહુ ટ્રાફિક હતી. ગરમી જ થાય માણા એમ ગમે એટલો પવન હોય ખુલ્લું હોય તો ગરમી જ થાય. કાંઈ નહીં, આપણું ગરમ પાણી કરી નાખો ચાલો. અને આ બાજુ જો ઋષિ ને પપ્પા બેસી ગયા છે આરતી કરી જાય ને, એટલે અમારા ભાઈને ફિક્સ હોય જો આરતી કરવાની હોય. ઋષિભાઈ બેસી ગયા છે અને આ બાજુ ઉપા બેસી ગયા છે ને ઉપા. શું છે હવે તમારે કેદી તૈયારી ચાલુ કરવાની છે? 16 તારીખે જવાનું નક્કી કર્યું. પપ્પાને આ વખતે નવરાત્રી મને એમ છે 4 ધામમાં થાય હે ને? નવરાત્રી 4 ધામમાં થાય. 4 ધામમાં નવરાત્રી ખાય, કારણ કે 16 તારીખનો પ્લાન બનાવ્યો છે. હવે ત્યાંથી ક્યાંય પહાડ બહાડ પડે નહીં તો કે હવે કઈ વાંધો નહીં આવે. એ તો ભગવાનના હાથમાં છે. એવું છે. કર્મ સારું કરવાનું એટલે કઈ વાંધો ન આવે. કર્મ સારું કરવાનું. ઋષિભાઈ દાદાએ શું કીધું? કર્મ સારું કરવાનું. તો જો આ બાજુ છે ને આરતી ચાલે છે, થોડીક વાર આરતી એન્જોય કરીએ અને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. સાંજના 7:30 અને જમવાનું થઈ ગયું છે રેડી. તો જો ઢોકળા મસ્ત મજાના બની ગયા છે, ઢોકળા ખાવા માટે બેસી ગયા છીએ આપણે. જો એટલા ઢોકળા લીધા છે. સૌથી વધારે આ ઢોકળા કોણ ખાય ખબર છે મમ્મી? કોણ ખાય? સોનલ ખાઈ જાય. અડધી કાથરોટ તો એ ઉપાડી જાય. તો અડધી કાઠોડ કાંઈ નથી ખાતી. આટલા લીધા છે હજી આટલા જોહે મારે. આ તો શું થયું? અડધી કાઠોડ થોડાક થાય. ખાવા આટલું બનાવ્યા છે. હા હું એમ નહીં, હું ખાવશું એટલું કશું છે. આટલા મેં લીધા છે. હા. હજી અડધી ડીશ છે, હજી આટલા અડધા લઈ લે. એક ડીશ જ છે, અડધી કાઠોડ ન થાય એમ હું કહું છું. અને ખાવ સૌથી વધારે એટલે એ ડીશ વધારે ખાય એમ. એમ. તું નથી ખાતી સૌથી વધારે? તો હું જ ખાવ છું લે. હું કેતી છું તો ઈ. હા, કારણ કે આમ મને આ ઢોકળા ઓછા ભાવે. ઓલા ઢોકળા હોય ને એ સૌથી વધારે હું ખાઈ જાઉં. આ ઢોકળા મને ઓછા ભાવે. તો જો ઢોકળા થઈ જાય રેડી, ચાલો ખાઈ લઈ. જો ધરાઈ રહ્યા. આ ઢોકળા ભાવે પણ હારે કાંઈક સાસ પીવી પડે તો ભાવે. આ મમ્મીની જો સાઈઝ હોય અને આને સોસ હોય તે સાઈઝ ન લીધી. આ બધું લવલ છે. લેવું છે. આ બધા લોકોની સાઈઝ સારે હોય ને એટલે આપણે જો ખાલી ઢોકળા જ હોય એટલે ન ઉતરે. સાંજના 9 વાગી ગયા. રિસીવ જો રમતો રમતો છે ને બધું રમણ ભમણ કરીને નીચે વહી ગયા છે. તો આ બધું હરખું કરવામાં ટાઈમ વહી જાય, હરખું કરીએ. અને બીજું કે અત્યારે 9 વાગી ગયા છે, અત્યારે પાછા અમે છે ને બહાર જઈએ છીએ. આજે કંઈક ગણપતિ જોવા કે કંઈક ડાયરામાં એમાં જવાનો પ્લાન બનશે, તો તમને બ્લોગમાં બતાવી. એને પાર તો વાલા આતો વાલપનું છે વણ, એને પાર તો તાર. વાલા આતો વાલપનું છે વણ, એને પાર તો તાર. મારી આંખે ઉજાગરા જીને રામ
વાગી ગયા છે સાંજના 11 અને જો રિષિ છે ને અત્યારે અમારા જે રિસોર્ટમાં ગયા હતા ને બ્લોગ ટીવીમાં ચાલુ કર્યા છે જોઈને બધું ફૂલાય છે હે ને એમનો જમ્પિંગમાં તમે નથી ગયા હા તમે આમ થતું કે એક ગયા હે રિષિ એક ગયા રિષિઓને છે ને રિષિ રિષિઓને એક છે ને નવો શબ્દ હમણાં પકડાઈ ગયો છે ગમે વસ્તુ છે ને ઘા કરે અને એમ કે રિષિ એક ગયા કે તો એક ગયા ક્યાં ગયા ક્યાં ગયા જા જા એક ગયા કાકા ગયા તો ચાલો ગાઈઝ આજનો વ્લોગ છે ને બહુ નાનો ઉતર્યો સન્ડે હતો અને વ્લોગ કાંઈ લીધો નહીં પછી રહી રહીને વ્લોગ લીધો હવે જો આ ભાઈને હોવાનું ટાણું થાય અને સવાર પડતી જાય રિસીવ હાવ રિસીવ આમ જો રિસીવ હાવ કરી દો હાવ હાવ રિસીવ હાવ રિસીવ ભાઈ હાવ અહીંયા જો હાવ આવ બસ 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 ડોકી ભોવડાઈ જાય તો ચાલો ગાઈઝ એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય